હા હવે કર. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર બ્લોગ. અમે લાઈવ છે એક્ઝામ લેવા અત્યારે. હેલો હેલો. પૂરી की पूरी नो शुगर नो मिल्क खाली महानुभावों भरी हुई है. ओ देखो ब्लॉगर आया ब्लॉगर गेट का शॉट सब्जी આગળ તો દાખલા આયા બોલું છે ને ભાઈ નો મે કે છે પીધો ને ઘણો ચડ્યો પછી વાગરવા કે લગાડ્યો થોડો પીધો ને ઘણો ચડ્યો પછી વાગરવા કે લગાડ્યો આ ભાઈ બંધોએ કે ગીરના જંગલમાં કે ઝવેરચંદ મેઘાણી ગુલાબ હયા કાગ અને બીજા 15-20 માણસો કે હાવજના દર્શન માટે થઈ જાય છે. ઈ કેહરી સિંહના દર્શન માટે જાય છે કે હાંજનો વખત છે. ઝવેરચંદ મેઘાણી ગુલાબ હયા કાગ અને બીજા 15-20 માણસો ચારણના નેહડાની અંદર બેઠા છે. વાતો હાલે છે, દુહા છંદ અને કવિતાની એક પછી એક રજૂઆત થઈ રહી છે. અને એવે ટાણે કહેવાય છે કે અચાનક જ રાઈડ પડી, અવાજ આવ્યો કે હાવજ આવ્યો ભાગજો. આ અવાજ સાંભળતા ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ અને બીજા 15-20 માણસો જે હતા ઉભા થયા, બહાર આવ્યા કે ભાઈ જોવા કે હાવજ આવ્યો છે, હાલો જાય દર્શન કરવા. બહાર જતા જોવે તો એ કેહરી સિંહ તો છે, એ ડાલા મથો હાવજ તો છે, પણ દ્રશ્ય કંઈક અલગ છે. એ ડાલા મથા હાવજની સામે માત્ર 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલામાં તો હાવજ, જો કે આ ઝવેરચંદ મેઘાણીએ વર્ણન નથી કર્યું, પણ બીજો કવિએ વર્ણન કર્યું કે સામેથી હાવજ હાયલો આવતો હોય તો કેવો લાગે કે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મથો કાળ ઝાડા દાઢાળો હાલી ગયો દેતો ડુંગરા ડણક હાલિયા મૃગરા ઝુંડ બાળિયા પૃથ્વીના માથે લાગિયા કેટારા કરતે કરે ના બાળક બુહારી લટાળો યતિ ક્રોધ વાળો કોપો વાળો ઢાલે નછા મોત ઢાળે કરો તો હુંકાર સાધે ફાળ વિકરાળ કાળ હંદો જાણકાર ચૂકે નહીં એક થાપે હાંધીયો શિકાર ચૂકે નહીં એક થાપે હાંધીયો શિકાર. અને ઈ ચારણની દીકરી પણ રૂપ કેવું એનું કે રૂપનો અંબાર કે ઉગતો આંબો રાણ કહુંબો બારવટિયાની બરછી જૂની વાડીનો ભડકો ભાદરવાનો તડકો પૂનમનો ચંદ્રમા અને હોળીની જ્વાળા કે હંકેલો તો મુઠ્ઠીમાં હમા એને ઉડાડો તો આભમાં જાય કે ઉગમણા વાવાય તો આથમણી નમે અને જો આથમણા વાવાય તો ઉગમણી નમે તો ચારેય દિશામાંથી વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. એવી થોડી માટીમાંથી પરમાત્માએ હારા 3 દિવસની નવરાજ આવી અને એક મીણની પૂતળી ઘડેલી હોય એવું એનું રૂપ. અંદર જતા ઝવેરચંદ મેઘાણીએ જોયું કે ભાઈ ડાલા મતો તો છે, એ કેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય થોડુંક અલગ છે. એ કેહરીને સામે આ દીકરી હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી અને ખાલી એક ડાંગ લઈને ઊભી છે. અને આ જ ઘડીએ ઝવેરચંદ મેઘાણી એ હાવજનું વર્ણન કરે એટલે એક જ તાલ જોઈએ. હાવજ ગરજે હવન રાવણ નો રાજ હાગર જય ગીર કાંઠાનો કેહરી કરજે રાવત કોણ નો આરી કરજે ઘડી પાતળિયો જોધો કરજે મો ફાડી માથેલો કરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણભીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે ગિરિયુની ગોહરમાં ગરજે યુગમણો યા થમણો ગરજે ઉગમણો આ થમણો ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે હાવજ ગરજે. કે આ સમયે ઈ ઝવેરચંદ મેઘાણીને ઈ ચારણ કન્યાનું વર્ણન તો કરે, હાવજનું વર્ણન તો કરે, પણ ઈ ચારણ કન્યાનું વર્ણન કરતા કવિ લખે
કે ઉભો રહેજે ગિરના કુત્તા ઉભો રહેજે, ઉભો રહેજે ગિરના કુત્તા ઉભો રહેજે ગિરના કુત્તા ઉભો રહેજે, ત્રાડ પડી તે ઉભો રહેજે, ગાકોર ગાના ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગાકોર ગાના ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે. અને આ સમયે ઝવેરચંદ મેઘાણીને ઈ કન્યા સામાન્ય કન્યા નહીં, પરંતુ અસુરોને મારવા માટે, રાક્ષસોને મારવા માટે જાણે ખુદમાં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, જગદંબા શ્રી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિંડોળી ચારણ કન્યા, જગદંબા ચારણ કન્યા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ, નમસ્તસ્ય નમો નમઃ, નમસ્તસ્ય નમો નમઃ. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે ને મારા મહેડા ઢોળે, મટુકી ફોડે ને મારા મહેડા ઢોળે. શ્યામ અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે, મથુરાની જેલમાં કાન જનમ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને હાયા, ગોકુળિયામાં હજુ ગોકુળિયામાં મેલવાને જાય મારું શ્યામ. આવીને મારી મટુકી ફોડે રે મારા મહેડા ઢોળે, મટુકી ફોડે રે મારા મહેડા ઢોળે. શ્યામ અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ચારણ કન્યા મારી ફેમસ થઈ હતી સ્કૂલ લાઈફ. ચારણમાં 4 કન્યા હતી. કોણ? ચારણ કન્યા એમાં 4 કન્યા એક જ હતી. એવું છે તો નામ ચારણ કન્યા કેમ? ચારણ જ્ઞાન મારવાનું બંધ કે ગીરના જંગલમાં કે ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને બીજા 15-20 માણસો કે હાવજના દર્શન માટે જાય છે. ઈ કહેરી સિંહના દર્શન માટે જાય છે. કે હાંજનો વખત છે, ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને બીજા 15-20 માણસો ચારણના નેહડાની અંદર બેઠા છે. વાતું હાલે છે, દુહા, છંદ અને કવિતાની એક પછી એક રજૂઆત થઈ રહી છે. અને એવે ટાણે કહેવાય છે કે અચાનક જ રાઈડ પડી, અવાજ આવ્યો કે હાવજ આવ્યો ભાગજો. આ અવાજ સાંભળતા ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાગ અને બીજા 15-20 માણસો જે હતા ઊભા થયા, બહાર આવ્યા કે ભાઈ જોવા કે હાવજ આવ્યો છે, હાલો જાય દર્શન કરવા. બહાર જતા જોવે તો ઈ કહેરી સિંહ તો છે, ઈ ડાલા મથો હાવજ તો છે, પણ દ્રશ્ય કંઈક અલગ છે. ઈ ડાલા મથા હાવજની સામે માત્ર 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગિરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલામાં તો હાવજ, જો કે આ ઝવેરચંદ મેઘાણીએ વર્ણન નથી કર્યું, પણ બીજો કવિએ વર્ણન કર્યું કે સામેથી હાવજ હાયલો આવતો હોય તો કેવો લાગે કે પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળા ઝાડા ગાઢાળો હાલી ગયો, દેતો ડુંગરા ડણાક હાલિયા મૃગરા ઝુંડ બાળિયા પૃથ્વી માંથી લાગિયા કેતારા કરતે કરે ના બાળક, બુહારી લટાળો યતિ ક્રોધ વાળો કોપો વાળો ઢાલે નછે મોતે ઢાળે કરો તો હુંકાર, સાધે ફાળ વિકરાળ કાળ હંદો જાણકાર, ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર, ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર. અને ઈ ચારણની દીકરી, પણ રૂપ કેવું એમ કે રૂપનો અંબા, કે ઉગતો આંબો રાણ કહુંબો, બારવટિયાની બરછી જૂની વાડીનો ભડકો, ભાદરવાનો તડકો, પૂનમનો ચંદ્રમા અને હોળીની જ્વાળા, કે હંકે લો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય, કે ઉગમણા વાવાય તો આથમણી નમે અને જો આથમણા વાવાય તો ઉગમણી નમે, તો ચારેય દિશામાંથી વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. એવી થોડી માટીમાંથી પરમાત્માએ 3.5 દિવસની નવરાજ આવી અને એક મીણની પૂતળી ઘડેલી હોય એવું એનું રૂપ. અંદર જતા ઝવેરચંદ મેઘાણીએ જોયું કે ભાઈ ડાલા મતો તો છે, ઈ કેરી સિંહ તો છે, પણ દ્રશ્ય થોડુંક અલગ છે. ઈ કેરીની સામે આ દીકરી હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી અને ખાલી એક ડાંગ લઈને ઊભી છે. અને આ જ ઘડીએ ઝવેરચંદ મેઘાણી ઈ હાવજનું વર્ણન કરે એટલે એક જ તાલ જોઈએ. હાવજ ગરજે હવન રાવણ નો રાજા ગરજે, ગીરકાંઠાનો કહેરી ગરજે, ઐરાવત કુળનો આરી ગરજે, ગળી પાતળિયો જોધો ગરજે, મો ફાડી માતેલો ગરજે,
જાણે કો જોગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સુંદર ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણભીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે ગિરિયુની ગોહેરમાં ગરજે યુગમણો યા થમણો ગરજે ઉગમણો આ થમણો ગરજે હાવજ ગરજે વન રાવન નો રાજા ગરજે હાવજ ગરજે વન રાવન નો રાજા ગરજે હાવજ ગરજે કે આ સમયે ઈ ઝવેરચંદ મેઘાણીને ઈ ચારણ કન્યાનું વર્ણન તો કરે, સાવજનું વર્ણન તો કરે, પણ ઈ ચારણ કન્યાનું વર્ણન કરતા કવિ લખે કે ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે ત્રાડ પડી તે ઉભો રે છે ગાકોર ગાના ઉભો રે છે ચોર લૂંટારા ઉભો રે છે ગાકોર ગાના ઉભો રે છે પેટ ભરાતું ઉભો રે છે ચોર લૂંટારા ઉભો રે છે. અને આ સમયે ઝવેરચંદ મેઘાણીને ઈ કન્યા સામાન્ય કન્યા નહીં, પરંતુ અસુરોને મારવા માટે, રાક્ષસોને મારવા માટે જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા જગદંબા શ્રી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા લાલ હિંડોળી ચારણ કન્યા જગદંબા ચારણ કન્યા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ